મિલકતનો ઝઘડો હત્યામાં પરિણમ્યો। સગા ભાઈએ કરી ગળું દબાવીને હત્યા। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। ભાવનગરના પાલીતાણામાં મિલકત વિવાદને લઈને હત્યાનો બનાવ સામે આવ્યો છે। મોટા ભાઈએ જ નાના ભાઈ પર હુમલો કરીને હત્યા નિપજાવી છે। જોઈએ સમગ્ર રિપોર્ટમાં। ભાવનગર જિલ્લાના પાલીતાણા આજપુર રોડ પર સર્વોદય સોસાયટી પાસે ભગીરથસિંહ ગોહિલની તેમના જ મકાનમાં મૃત હાલતમાં લાશ મળી આવી હતી, જેની જાણ તેના ભાઈ અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહને થતાં પાલીતાણા ટાઉન પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મયુરસિંહે તેના ભાઈ ભગીરથસિંહ એકલા રહેતા હોય ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું। પોલીસને મૃતકના ગળે કોઈ નિશાન ન હોવાનું જણાતા યુવકની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી। પોલીસે વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિટલમાં મોકલ્યો હતો। મૃતક અને તેના ભાઈ વચ્ચે મિલકતનો ઝઘડો ચાલી રહ્યો હતો। પોલીસે તે દિશામાં પણ તપાસ ચાલુ કરી હતી। ફોરેન્સિક તપાસ બાદ યુવાનનું ગળું દબાવી હત્યા થઈ હોવાનો રિપોર્ટ સામે આવતા પોલીસે મૃતકના મોટા ભાઈ મયુરસિંહ ગોહિલની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મોટા ભાઈ મયુરસિંહે નાના ભાઈને પ્રથમ પછાડીને બાદમાં ગળું દબાવી હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું। સગા મોટા ભાઈએ જ એકલા રહેતા નાના ભાઈની ગળું દબાવી હત્યા નિપજાવી। પાર્જિત મિલકતને લઈને મોટા ભાઈએ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો। આમ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। ગતરોજ તારીખ 18/3/2025 રોજ પાલીતાણાની સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને આ કામના મૃતક એટલે ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે, તેઓની શંકાસ્પદ હાલતમાં લાશ છે એમના ઘરમાંથી મળી આવેલી હતી। સદરુ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તથા એફએસએલ અને અન્ય રીતે તપાસ હાથ ધરતા તજવીજ કરતા સદરુ બાબતે હત્યા થયેલ હોવાનું પ્રસ્થાપિત થતાં સદરુ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। સદરુ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગા ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે, તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા। જે બાબતે મયુરસિંહ દ્વારા તેમના ઘરમાં જઈ સૌપ્રથમ તો મૃતક છે તેને માથામાં ઈજા પહોંચાડી, ત્યારબાદ તેમનું ગળું દબાવીને તેમનું મૃત્યુ છે નિપજાવવામાં આવેલ હતું। આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદરુ બાબતે પાલીતાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે।